જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી નયનાબહેન ગોરડિયાના અધ્યક્ષસ્થાને ઇન્સ્પેક્શન સાથે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિવિધ સમાજના આગેવાનો, સરપંચશ્રીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકદરબારમાં કાયદો વ્યવસ્થા અને નાગરિકોના પ્રશ્નો અંગે ચર્ચા કરીને રજૂઆત સાંભળવામાં આવી હતી, જ્યારે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ અને પોલીસ કર્મચારીઓની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ટાઉન પીઆઈ દેસાઈ સહિત પોલીસ સ્ટાફ અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ઇન્સ્પેક્શનના ભાગરૂપે જાફરાબાદ પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર્ડ થયેલા તમામ ગુનાઓનું જે છે ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે. અહીંયા ફરજ બજાવતા જે કોઈ કર્મચારી છે એનું પણ એક જે કંઈ એ લોકો કાર્યવાહી કરે છે એનું પણ એક ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે. અને જાફરાબાદ પોલીસ સ્ટેશનની અંદર એક લોક દરબારનું જે આયોજન કરવામાં આવેલ, તો એની અંદર જે હાજર જે કોઈ નાગરિકો તેમજ સમાજના આગેવાનો છે, તો એક પોલીસ તરીકે એમને એવી સમજ કરવામાં આવેલ છે કે હાલની પરિસ્થિતિ જોતા જે પ્રકારના પોલીસ સ્ટેશને ગુનાઓ નોંધાય છે, સરળ સંબંધી કે પછી ખાસ કરીને કોઈ પોક્સો અને સ્ત્રી રિલેટેડ જે કોઈ ગુના છે, કે કોઈ જૂના જમીન તકરાર છે, કે કોઈ જૂની કોઈ અદાવત કે મનદુખ રાખીને જે કોઈ પ્રકારના ગુના બનતા હોય છે, તો તેને અટકાવવા માટે પોલીસ તરીકે અમે એમને શું હેલ્પ કરી શકીએ અને કંઈ એ મતલબ એક મધ્યસ્થી કરી અને જે કોઈ મેટર હોય તો એનું એક સોલ્યુશન લાવી શકીએ અને કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના હાથમાં કાયદો ન લે તેવી એ લોકોને સમજ કરવામાં આવેલ છે.